આજ તો સાળંગપુરમાં મેં જોઈ કષ્ટભજન દેવની આટલી મોંઘી મૂર્તિ. મિત્રો સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા મિની વ્લોગમાં. આજે તો સાળંગપુરના દર્શન થઈ જ ગયા ને હજુ સુધી તમે પાછળના વ્લોગ નથી જોયા તો જોઈને આવો. હનુમાન દાદાની મૂર્તિના દર્શન કરી લીધા છે એટલે હવે થોડી ઘણી શોપિંગ કરતા આવી. ચાલો ભાઈ દેખો अब मैं क्या करता हूँ. તો પહેલા અમે આવી જાય છીએ મોલમાં. અમે જોવા લાગી છીએ બધી વસ્તુઓ. એમાં મને અને ધવલને એક કડું પસંદ આવી જાય છે એટલે હું અને ધવલ તે કડું લઈ લઈ છીએ. અને અહીંયા કષ્ટભજન દેવના સારા સારા ફોટો પણ હતા એટલે અમે પણ એક ફોટો લઈ લઈ છીએ. મને એક ટી શર્ટ પસંદ આવી છે એટલે મેં ટી શર્ટ પણ તે લઈ લીધું છે. તે તમને હું ઘરે પહેરીને બતાવીશ. ખૂબ જ મસ્ત છે. बड़ा हरामी हो बेटा. તો હવે બધી શોપિંગ થઈ ગઈ છે એટલે મોલથી બહાર નીકળીને પાણી પીને અમે મંદિરની આજુબાજુ જાય છીએ ફરવા માટે. તો અહીંયા બધા કપાળમાં જય શ્રી રામ લખાવી રહ્યા હતા એટલે હું અને ધવલ પણ ત્યાં જાય છે જય શ્રી રામ લખાવવા માટે. તો મિત્રો અમે પણ જય શ્રી રામ લખાવી લીધું અને ત્યાર પછી અમે નીકળી પડી છીએ જમવા માટે કારણ કે બપોરના 12:30 થઈ ગયા છે. મિત્રો થોડી વાર પછી જમીને મળીએ. A few moments later. તો મિત્રો જમીને હું આવી જાઉં છું બારે અને ધવલ પણ આવી રહ્યો છે એટલે હું થોડી વાર તેની વાટ જોવા લાગુ છું. અને ધવલ આવી જાય છે પ્રસાદ તરીકે પાણી લેવા માટે જે ઘરે લઈ જવાનું છે. અહીંયાથી 2 બોટલ ફટાફટ લઈ લઈ છીએ. પછી કષ્ટભજન દેવને અમે કરી છીએ ટાટા કારણ કે હવે અમે અહીંયાથી રવાના થઈ રહ્યા છીએ. તો હવે અમે નીકળી પડી છીએ ચોટીલા જવા માટે. अभी मजा आएगा ना भिड़ो. ચોટીલા જતા જતા વચ્ચે આવે છે એક મસ્ત મંદિર એટલે અમે આવી જાય છીએ ત્યાં મંદિરની મુલાકાત લેવા માટે. અહીંયા એક સાથે 2-3 મંદિરો છે. નવું મંદિર છે અને બીજી બાજુ જૂનું મંદિર છે. તો નવું મંદિર છે. નવું મંદિરના દર્શન કરીને હું આવી જાઉં છું બારે. બારે એક મોટો સ્તંભ પણ છે. જો હું આવી જાઉં છું જૂના મંદિરમાં. આ મંદિર ખૂબ જૂનું હોવાથી અહીંયા બધી વસ્તુ લાકડાની જ છે. અહીંયા પણ ત્યાં જેવો મોટો સ્તંભ પણ છે. અને અહીંયાથી પાછા અમે નીકળી પડી છીએ ગાડી પાસે જવા માટે. અમે નીકળી પડી છીએ પાછા ચોટીલા જવા માટે. A few moments later. તો મિત્રો ફાઇનલી 1 કલાકમાં અમે પહોંચી ગયા છીએ ચોટીલા. મિત્રો અમે એક વાત નક્કી કરી છે ભલે ઘરે જવામાં મોડું થઈ જાય પણ ઉપર દર્શન કરવા જવું જ છે. નીચેથી દર્શન કરીને નથી વરી જવું એટલે અમે જવા લાગી છીએ ઉપર દર્શન કરવા માટે. તો મિત્રો આગળના વ્લોગ જોવા માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલી જતા. હજુ તો શેક ઉપર સુધી ચડવાનું છે એટલે વ્લોગ થઈ જશે લાંબો એટલે હવે વ્લોગને કરીએ પૂરો. જય શ્રી રામ.